જંબુસર તાલુકાના કાવી ગામના દરિયામાંથી માછીમારોને 1 ક્વિન્ટલ વજન ધરાવતું શિવલિંગ મળી આવતા શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા। જંબુસર તાલુકાના કાવી ગામેથી દરિયામાં માછલી પકડવા ગયેલા માછીમાર ભાઈઓની જાળમાં શિવલિંગ ફસાઈને આવતા માછીમાર ભાઈઓએ ભારે જહેમતથી આશરે 1 ક્વિન્ટલ વજન ધરાવતા શિવલિંગને પોતાની નાવમાં મૂકીને કાવી દરિયા કિનારે લાવતા ગ્રામજનો દરિયાકાંઠે શિવલિંગના દર્શન માટે ઉમટી પડ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। આ શિવલિંગને કાવીના પૌરાણિક કમલેશ્વર મહાદેવ મંદિરે લઈ જવામાં આવ્યું છે। જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારના વ્યવસાય સાથે સંકળાયેલા કાળીદાસ વાઘેલા, મંગળ કાળીદાસ કીરા સહિત 12 જેટલા માછીમાર ભાઈઓ છગનભાઈ સોમાભાઈ વાઘેલાની નાવડી લઈ દરિયામાં ધનકા તીર્થ પાસે તેઓને બાંધેલા જાળામાં માછલી કાઢવા ગયા હતા। ત્યારે જાળમાં શિવલિંગ આકારનો પથ્થર પણ ફસાઈ ગયો હતો। તેને જાળમાંથી બહાર કાઢીને સાફ કરી તેને જોતા શિવલિંગ હોવાનું જણાઈ આવ્યું હતું। આ શિવલિંગ સમૂહ પથ્થર ભરતીના નીર સાથે તરતો હતો, પરંતુ ભરતીના નીર ઓસરતા તે વજનદાર પથ્થર અટકી ગયો હતો। આશરે 1 ક્વિન્ટલ વજન ધરાવતા શિવલિંગને માછીમાર ભાઈઓએ અન્ય નાવના માછીમારોની મદદથી ભારે જહેમતથી પોતાની નાવ ઉપર ચડાવી કાવી દરિયા કિનારે લાવ્યા હતા અને દરિયા કિનારે તેને મૂકી પાણીથી સાફ સફાઈ કરતા આ શિવલિંગ સ્ફટિકનું હોવાનું તથા અંદર શંખ, નાની મૂર્તિઓ હોવાનું જણાઈ આવ્યું હતું। આ હકીકતની જાણ કાવી ગામમાં વાયુવેગે પ્રસરતા ગ્રામજનો શિવલિંગના દર્શનાર્થે દરિયાકાંઠે ઉમટી પડ્યા હતા। નામ કાલિદાસ મંગા વાઘેલા છે। હું રહેવાસી કાવીનો છે ને કાવી બંદરથી અમે ડેલી સાબરમતીમાં ઝાડ બાંધેલા ત્યાં ડેલી અમે અપડાઉન કરીએ, સાંજ સવાર મચ્છી લેવા જઈએ છીએ। તો આજે વહેલી સવારે અમે બોટ છોડીને ગયા તો આ ઝાડમાં શિવલિંગ આવેલો હતો। ત્યાં શિવલિંગ ઝાડમાં આવેલો હતો, ત્યાં જાંગ બળોમાં પાણી હતું તો પાણીમાં શિવલિંગ તરતેલું। ત્યાર પછી 2 માણસે કાઢ્યું, સુકાઈ જાય, પાણી ખાલી થયા, ડેટ નીકળી જાય પછી આ પછી 10 માણસથી બી હલતું બોલા પછી ભરતી થઈ ત્યાં પછી 2 બોટવાળા માણસો થઈ અને અમે બોટ પર ચડાવ્યું। ત્યાં પછી કાવી બંદર લાવ્યા છે આ શિવલિંગને। ને શિવલિંગની અંદર તમે જુઓ છો અંદરના ભાગમાં નાગની અંદર બેઠક છે, ત્યાં પછી અંદર નાના નાના શંખ છે, અંદર મૂર્તિ દેખાય છે। શિવલિંગ કયો શાનું બનેલું લાગે? આ તો હવે પ્રાચીન કાળનું બનેલું, કેટલા વર્ષો તો મને શું ખબર। એની પર આ ઘા જેવું પડેલું છે તે હવે એ ઘસારો આનાથી ઘા મારેલો છે, એ ઘસારો પડેલો એ દરિયા કિનારામાં દરિયામાં ફરતું ફરતું ગમે તેની જો ટકરાય એમાંથી આ બધા છીટ પડી ગયા હોય। તમને શિવલિંગ જ લાગે તેમ નહીં? હા, 100% શિવલિંગ છે। અંદર મૂર્તિ ને કઈ હશે અંદર નાગ છે ને, નાગ પૂરો તમ સ્પષ્ટ દેખાય છે। જુઓ નાગ, નીચે આખી નાગની બેઠક છે, અંદર મૂર્તિ દેખાય છે, શંખ અંદર છે। Thank you.